જય રણછોડ મિત્રો, આ પૂનમે તમે ડાકોર રાજા રણછોડના દર્શન કરવા માટે આવવાના હોય તો આ વિડીયો ખાસ તમારા માટે। તો આજે હું જઈ રહ્યો છું ડાકોરમાં અને ડાકોરમાં યોજાવા જઈ રહ્યો છે ફાગણ હોળી ઉત્સવ, જેની અંદર 12 તારીખથી લઈ અને 15 તારીખ સુધી બહુ મોટો મેળો ભરાવાનો છે। અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવવાના છે। જે ભક્તો દર્શન કરવા માટે આવે છે તેમની માટે અલગ અલગ જગ્યા પર અલગ અલગ પ્રકારના વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે। જો તમે પણ રાજા રણછોડના દર્શન કરવા માટે આ દિવસોમાં આવો છો તો તમે વિસામારી આવી અને પ્રસાદીનો લાભ લઈ શકો છો। અહીંયા જે ભક્તો આવે છે તેમને આરામ કરવા માટેની પણ સુવિધા કરવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના વિસામા આવેલા છે, તો અહીંયા આવી અને તમે તેનો લાભ લઈ શકો છો। સાથે સાથે અહીંયા જે ભક્તો આવે છે તેમાં નાહવા માટેની પણ અહીંયા સુવિધા કરવામાં આવી છે, તો અહીંયા ભક્તો નહીં પણ શકે છે। હવે આપણે ડાકોર જઈશું, ડાકોરનું જે બજાર છે એ બજાર કવર કરી અને ત્યારબાદ આપણે રાજા રણછોડના દર્શન કરીશું। તો હાલ આપણને જે મંદિરનો તરફ જવાનો જે રસ્તો છે એ ગેટ પર આપણને હાલ આવી ગયા છે। સૌથી પહેલાં અહીંયા જે બજારની અંદર ઘણી બધી દુકાનો છે એ દુકાનના જે ઓનર છે તેમની સાથે આપણે વાત કરીશું, ત્યારબાદ આપણે રાજા રણછોડના દર્શન કરવા માટે જઈશું। આપણી દુકાનનું નામ NK ખંજરીવાલા છે, બરાબર। અને આપણે ત્યાં લાકડાની આઈટમ, ઢોલક, મંજીરા, કરતાલ, ભજન મંડળનો સામાન, વાસણની કઢાઈ, તવા, છીણી બધું મળી જશે વ્યાજબી ભાવે, બરાબર। જેમ કે નાનામાં નાનું જે ડમરું છે આ નાનામાં નાનું ડમરું આમ 60-70 રૂપિયા વેચે છે, પણ આમ 50 રૂપિયામાં અમે આપી દઈએ છીએ, બરાબર। કિલો 50 રૂપિયા મળી જાય। હા, પેલા જે મોટા છે બધા ઢોલક છે, ઢોલક 1500ની ઢોલક છે, પણ આપણા ત્યાં તમારે 1000 રૂપિયામાં મળી જશે, બરાબર છે। એટલે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટની વસ્તુ પણ આ નાના નાના વસ્તુ તમે અહીંયા મળી જશે, બધું જ મળી જશે। ઢોલક છે, ડમરું છે। નાનામાં નાની વસ્તુનો શું ભાવ છે? નાનામાં નાની વસ્તુ શું છે? સ્ટીલ છે, ખાયણી છે। ખાંડની માન લો કે આ ખાંડની છે, શું ભાવથી મળી? આ ખાયણી તમારે આમ 150 રૂપિયામાં વેચીએ છીએ અમે, પણ 120 રૂપિયામાં મળી જશે તમારે। મતલબ ઘર વખરીનો તમામ સામાન અહીંયા મળી જશે, બધું મળી જશે, બધું મળી જશે ઘર માટે વ્યાજબી ભાવે મળી જશે। NK ખંજરીવાલા, કંકુ દરવાજા, સુંદર બજાર, ડાકોર, મંદિર પાસે। તો મિત્રો, તમારે પણ કઈ વસ્તુની ખરીદી કરવી હોય તો તમે તે દુકાનથી ખરીદી કરી શકો છો। હાલ આપણને મંદિર તરફ જઈ રહ્યા છે, તો હાલ હોળીની પૂનમ નજીક આવી ગઈ છે, એટલે કે 12 તારીખથી લઈને 15 તારીખ સુધી બહુ મોટો મેળો ભરાવાનો છે, જેમાં લાખોની સંખ્યા ભક્તો દર્શન કરવા માટે આવવાના છે। તો ઘણા બધા અહીંયા બંદોબસ્ત કરવામાં આવ્યો છે, એટલે કે ઘણા બધા પોલીસ કર્મચારીઓ પણ મૂકવામાં આવ્યા છે। અને હાલ આપણને એક અહીંયા બીજી પણ એક દુકાન આવેલી છે, ત્યાં જઈ અને આપણને ત્યાંનો પણ આપણને જે ભાવ છે એ ભાવ જાણીશું અને જગ્યામાં શું શું વસ્તુ મળે છે તે પણ આપણને જાણવાના છે। જો તમારે પણ કંઈ વસ્તુની ખરીદી કરવી હોય તો તમે તે દુકાનથી ખરીદી કરી શકો છો। તો ચાલો આપણે ઓનર સાથે વાત કરીએ। અમારું શોપનું નામ મુરલીધર શૃંગાર સ્ટોર છે, કંકુ દરવાજા પાસે જે આવેલ છે મંદિરની પાસે। અમારે ત્યાં પૂજાની દરેક સામગ્રી મળશે, અમારે જેવી કે મૂર્તિઓ છે, દરેક જાતની મૂર્તિઓ છે, ત્રિશુલ છે, આ મંદિરના ઘંટ છે, મંદિરના કળશ છે, શું અને લોટીઓ, બધી જાતની તમામ પ્રકારની પૂજા આઈટમ સામગ્રી અમારી ત્યાં મળી રહેશે તમારે। એ આપણે 50 રૂપિયાથી રેન્જ ચાલુ થાય છે, હજી 50 રૂપિયાથી લઈને તમારે જેટલા સુધી સાઈઝ મોટામાં મોટી જોઈએ મળી જશે। 50 રૂપિયાથી શરૂ થઈ જશે તમારી। એમાં એ વાત કે 3500થી સ્ટાર્ટ છે, 3500, 4500, 5500 બધી અલગ અલગ પ્રાઇસ વજન પ્રમાણે નાની 50 રૂપિયાથી શરૂ થાય છે એમાં। હા, એ બી નાના 40 રૂપિયાથી શરૂ થાય છે સાહેબ, એમાં 40 રૂપિયાથી। એ અમે વજન ઉપર આપીએ છીએ, 800 રૂપિયા પર કેજી આપીએ છીએ, અમે પર કેજી આપીએ છીએ। પિત્તળ આવશે ઓરિજિનલ, હા 800 રૂપિયા પર કેજીથી સ્ટાર્ટિંગ છે અમારા બેલમાં। વાઘામાં કેવું છે, 20 રૂપિયાથી ચાલુ થાય છે, 0 નંબરની સાઈઝ આવે એમાં। હા, 0 નંબરની સાઈઝ છે, એ 20 રૂપિયા અમે પર પીસ વેચીએ છીએ। દરેક આઈટમ અમારે ત્યાં મળી, એ આખો સેટ છે અમારી પાસે, આખી કીટ છે। જો થાળી, વાડકી, ચમચી, ગ્લાસનો બધો, 2 વાડકી આવે, ગ્લાસ આવે, ચમચી આવે, શું એ આપણે 1500 રૂપિયામાં મોટી સાઈઝ અવેલેબલ, એમાં નાની બી છે, બધી સાઈઝો નાનાથી 150 રૂપિયાથી સ્ટાર્ટિંગ છે, 150થી સ્ટાર્ટિંગ થાય અમારે, જેટલા સાઈઝમાં જોઈએ એમાં નાના 30 રૂપિયાથી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે અમારા। હા, પૂજાપાનો દરેક આઈટમ અમારે ત્યાં મળી રહેશે। મુરલીધર શૃંગાર સ્ટોર છે, મંદિરની પાસે જે આવેલ છે, કંકુ દરવાજાની પાસે। તો મિત્રો, આપણને શોપના જે ઓનર છે તેમના દ્વારા સરસ માહિતી આપવામાં આવી છે। હવે આપણે
રાજા રણછોડના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. મંદિર તરફ જતાં તમે જોઈ શકો છો ઘણી બધી નાની મોટી દુકાનો આવેલી છે. મંદિરની અંદર દર્શન કરવા માટે જવા અહીંયા તમે જોઈ શકો છો આ રીતની અહીંયા રેલિંગ મારવામાં આવી છે, કેમ કે પૂનમના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવવાના છે. તેની પૂરી સુવિધા કરવામાં આવી છે. કોઈ ભક્તને કોઈ પ્રોબ્લેમ ના થાય તે માટેની ઘણી બધી સુવિધા કરવામાં આવી છે. તો આ રીતની જે રેલિંગ છે એ રેલિંગમાં રહી અને તમે દર્શન કરવા માટે જઈ શકો છો. અહીં તમે જોઈ શકો છો વ્હીલચેરની પણ અહીંયા સુવિધા કરવામાં આવી છે. તો તમે જે વ્યક્તિને ચાલી ના શકતા હોય તો તે વ્હીલચેર દ્વારા પણ રાજા રણછોડના દર્શન કરવા માટે જઈ શકે છે. તો હાલ આપણને અગાઉ આવ્યા છે તે માટે તમને બહારનો વ્યૂ બતાડી દઉં. તો આ રીતનો કંઈક બહારનો વ્યૂ આપણને જોવા મળી રહ્યો છે. અહીંયા તમે હોળીના દિવસોમાં આવો છો એટલે કે 12 તારીખથી લઈ અને 15 તારીખ સુધી તમે આવો છો તો તમને અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે, કેમ કે અહીંયા જે બહુ મોટો મેળો ભરાય છે અને એ હજારો સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. તો આજે તમે પણ ઘરે બેઠા રાજા રણછોડના દર્શન કરી શકો છો. મંદિર બહારથી કંઈક આ રીતનું આપણને જોવા મળે છે. હવે આપણે મંદિરમાં જઈશું. તમારો ટાઈમ બગાડ્યા વગર તમને પહેલાં હું રાજા રણછોડના દર્શન કરાવી દઉં, ત્યારબાદ જે બીજું પણ અહીંયા ઘણું બધું જોવાનું છે તેના વિશે માહિતી આપવાનો છું. તો ચાલો પહેલાં આપણે મંદિરમાં જઈએ અને રાજા રણછોડના દર્શન કરીએ. તો કમેન્ટમાં જય રણછોડ લખવાનું ના ભૂલતા અને વિડીયોને લાઇક કરી દેજો અને તમારા રણછોડરાયના જે ભક્ત હોય તેમને વિડીયો જરૂર શેર કરી દેજો. અને આ જે ડાકોરના મંદિરની અંદર જે પ્રતિમા છે એ પ્રતિમા દ્વારકાથી ભક્ત બોલાવવા લાવ્યા હતા અને જે ગુમતીમાં સંતાડી હતી તે પણ તમને હું આગળ બતાવવાનો છું અને ત્યાં પણ જે પગલાં છે તેના પણ તમને હું દર્શન કરાવવાનો છું. તે પહેલાં અહીંયા જે પ્રતિમા છે એટલે કે જે દ્વારકાની પ્રતિમા લાવ્યા હતા એ પ્રતિમા અહીંયા સ્થાપના કરવામાં આવી હતી. તે પ્રતિમાના તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો. અને અહીંયા રાજા રણછોડની સામે આવી અથવા ઘરે રહીને પણ જો તમે કોઈ મનોકામના માગો છો એ મનોકામના પૂરી થાય છે. તો આ રીતનું કંઈક રાજા રણછોડનું મંદિર આવેલું છે અને તમે પણ જો પૂનમના દિવસે આવવાના હોય તો જરૂર આવજો અને રાજા રણછોડના દર્શન કરજો. છતાં પણ તમને હું ઘરે બેઠા રાજા રણછોડના દર્શન કરાવું છું. તે માટે તમે વિડીયો લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારી માટે હું આવા જ વિડીયો બનાવું છું. તો તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો. અલગ અલગ ધાર્મિક સ્થળોના વિડીયો આપણી ચેનલ પર આવે છે તો તમે ઘરે બેઠા ધાર્મિક સ્થળો જોઈ શકો છો અને પ્રવાસના પણ વિડીયો જોઈ શકો છો. તો હવે આપણે મંદિરની બહાર જઈશું અને મંદિરની બહાર જઈ અને જે ગોમતી ઘાટ આવેલો છે ત્યાં જઈશું અને ત્યાં જઈ અને જે જગ્યા પર ભક્ત ભોળાનાથની પ્રતિમા પાણીની અંદર સંતાડી હતી એ જગ્યાએ જઈ અને ત્યાં પણ તમને હું દર્શન કરાવવાનો છું. સાથે સાથે અહીંયા ઘણું બધું આપણને નવું જોવા મળી રહ્યું છે એ પણ હું તમને વિડીયોની અંદર બતાડવાનો છું. તો અહીંયા તે મંદિર સાઈડમાંથી આપણને આ રીતનું જોવા મળે છે અને પૂનમને લઈ અને મંદિરને લાઇટથી જરા બોર કરી દેવામાં આવ્યું છે. જો તમે રાત્રિના સમયે આ જગ્યા પર આવશો તો મંદિરનો નજારો કંઈક તમને અલગ જોવા મળવાનો છે. તો તમે રાત્રિના સમય પર આ જગ્યા પર આવી અને રાજા રણછોડના દર્શન કરી શકો છો. મંદિરનો ટાઈમનું જે ટાઈમ ટેબલ આવેલું છે તો જે એમની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર અપલોડ કરેલું છે, તો તમે ત્યાં જઈ અને જોઈ શકો છો. મંદિરની બહારનો વ્યૂ આપણને આ રીતનો જોવા મળે છે. હાલ આપણને અગોવાયા છે તે માટે તમે વ્યૂ જોઈ શકો છો. પબ્લિક ઓછું છે પરંતુ પબ્લિક આવવાનું શરૂ થઈ ગઈ છે, કેમ કે 12 તારીખથી લઈ અને 15 તારીખ સુધી જે મેળો ભરાવાનો છે એ સૌથી મોટો મેળો ભરાવાનો છે. એમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવવાના છે. હવે તમને જે તુલાદાન કરે છે એટલે કે જે તુલા કરે છે, જે બાધા હોય એ વસ્તુઓ આ જગ્યા પર આવી અને જે તુલા કરવાની હોય એ અહીંયા તુલા કરવામાં આવે છે. તો અહીંયા જે રાજા રણછોડ છે એટલે કે જ્યારે ભક્ત બોલાવવા લાવ્યા હતા તો આ જગ્યા પર લાવી અને રણછોડની પ્રતિમાની તુલા કરી હતી એ જગ્યા અહીંયા આવેલી છે. અથવા જે બાળકોને હાલ જે આવે છે તેમને બાધા હોય તો આ જગ્યા પર તુલા કરી શકે છે. બાજુમાં સિદ્ધિવિનાયક મહારાજ એટલે કે સિદ્ધિવિનાયક ગણેશનું મંદિર આવેલું છે. તો અહીંયા આપણે અંદર જઈશું અને ત્યાં દર્શન કરીશું. એનો મહિમા તમને કંઈક જણાવું તો એનો મહિમા કંઈક એવો છે. આ જે ગણેશજીનું મંદિર આવેલું છે, ગણેશજીનું જે મંદિર છે અહીંયા તમે ગણેશજીના દર્શન કર્યા. આ ગણેશજીના દર્શન કરો છો અને તેની સામે એક્ઝિટ સામે કમ્પ્લેટ રણછોડરાયજીનું મંદિર આવેલું છે. તો રણછોડરાયજીના મંદિરનો જેવો ગેટ ખુલે છે એટલે સ્વયં રણછોડજી ગણેશજીના દર્શન કરે છે. હવે આપણે જઈશું ગોમતી ઘાટે અને ગોમતી ઘાટે જઈ અને જે ગોમતી ઘાટ છે એટલે કે જે ગોમતી માતાનું જે પાણી એકદમ પવિત્ર પાણી છે, તો તમે માતાજીના નામ લઈ અને પવિત્ર પાણીનું સ્નાન પણ કરી શકો છો. અને અહીંયાથી હવે આપણે તે જગ્યા પર જઈશું જે જગ્યા પર ભક્ત બોળાનાથ લાવી અને પ્રતિમા સંતાડી હતી એ જગ્યા પર જઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો અહીંયા પાણી માથા પર ચડાવી રહ્યા છે. ઘણા લોકો અહીંયા જોઈ શકો હાથ પગ ધોઈ રહ્યા છે. તો મિત્રો આપણે રાજા રણછોડના દર્શન કર્યા, ગોમતી ઘાટ પણ આપણે આવી અને ત્યાં પણ દર્શન કર્યા. હવે આપણે એ જગ્યા પર જઈશું જે દ્વારકાથી પ્રતિમા લાવી અને પાણીમાં સંતાડી હતી. તો અહીંયા આપણને એ જગ્યા પર આવી ગયા છે. અહીંયા જે નાનકડું મંદિર આવેલું છે. જ્યારે ભક્ત બોળાનાથ દ્વારકાથી પ્રતિમા લાવ્યા હતા તો આ જગ્યા પર જે તેના પૂજારીઓ આવ્યા હતા અને આ જગ્યા પર પ્રતિમાને સંતાડી દીધી હતી. તો અહીંયા તેમના પગલાં છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે અહીંયા પગલાં મૂકેલા છે. તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો. તો મિત્રો
આ રીતનો કંઈ આપણનો આજનો વિડીયો હતો. આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો, કમેન્ટમાં જય રણછોડ લખવાનું ના ભૂલતા, તમારા મિત્રો પરિવારને શેર પણ કરી દેજો. અને હા, આપણી ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે. તો ચાલો મિત્રો, ફરી મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે. જય રણછોડ, જય દ્વારકાધીશ, જય માતાજી, જય હિન્દ.